80 વર્ષની ડોસીએ જો સમયસર ઘેર ના આવી હોય તો જીવ અદ્ધર થઈ જાય, શું થયું હશે? અરે કઈ નથી થવાનું, કઈ નથી થવાનું. ના પણ એમ કે હજુ કેમ બા ના આવ્યા? હજુ તમે નિશ્ચિત સમજો તમારા બા હજુ સ્મશાને જવાના નથી, આવવાના જ છે. જોકે બહુ અંદરથી ઈચ્છા રાખતી હોય કે જો સીધા જ ગયા હોય. વલ્લભભાઈ પટેલ ન થયા હોત તો આજે પટેલો પાસે ગૌરવ લેવાનું એક જે આટલું મોટું કારણ મળ્યું, એ ક્યાંથી કારણ મળવાનું હતું? પટેલો આજે ગૌરવપૂર્વક કહી શકે અમે એક એવો પુરુષ પેદા કર્યો જે 50 વર્ષમાં ભારત નથી કરી શક્યું. 50 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી ભારતે બીજો વલ્લભભાઈ પેદા નથી કર્યો. એની પાસે એટલી મુત્સદ્દીગીરી, હું ચર્ચા કરું તો એનો પાર ના આવે, કારણ કે એકલા પરાક્રમથી કામ ના થાય. પણ એટલું જ મોરલ પાછું, જેમ હમણાં વિઠ્ઠલભાઈએ કહ્યું, ત્યારે ગૃહમંત્રી હતા અને આજે ગૃહમંત્રી છે. આજે તો બધા ઉપમંત્રી છે, બધા છે. 268 રૂપિયાનું બેલેન્સ. એને કદી એમ વિચાર ના કર્યો કે પાછળ મારું બેલેન્સ મૂકતો જાઉં, પાછળ મારું ફલાણું કરતો જાઉં? અને ન કરતા ગયા ને તો કોઈ ખોટ ના પડી, કશી ખોટ ના પડી. ગાંધીના છોકરાઓ હોય કે વલ્લભભાઈના છોકરાઓ હોય, જો એ બાપની કમાણી ઉપર જીવવાના હોય તો એ બાપને લાંછન લાગે, તો એ નમાલા છોકરા કહેવાય. તમે એવી અપેક્ષા રાખો કે મારા છોકરા માટે, તો નમાલા થઈ જશે. અમારી સંસ્કૃતમાં એક સૂક્તિ છે, પુત્ર સુપુત્ર સ્યાત. જો તમારે સારો દીકરો છે તદપી ધનમ ન સંચિતવ્યમ, તો એના માટે પૈસો ભેગો કરવાની જરૂર નથી, એ પોતે જ કમાઈ લેશે, કારણ કે એ તો હોશિયાર છે. પુત્ર કુપુત્ર સ્યાત, પણ પુત્ર જો કુપુત્ર હોય તદપી ધનમ ન સંચિતવ્યમ, તો પણ એના માટે ધન ભેગું કરવાનું, કારણ કે એ ધનને તમને નરકે લઈ જાય એવા કામમાં વાપરશે, એ ધનને બરબાદ કરશે. એમની પાસે ત્રણેય વસ્તુઓ હતી. સરદાર પટેલ. આજે ભારતમાં 2 ધારાઓ ચાલી રહી છે. એક ધારા એવી ચાલી રહી છે કે કોઈ પણ ભોગે સરદાર પટેલનું નામ ભૂંસી નાખો, સરદાર પટેલનું નામ આગળ ના આવવું જોઈએ. એમને યાદ કરવા નથી પડતા, યાદ કરાવવા નથી પડતા, લોકો આપોઆપ યાદ કરે છે. બાકી ઘણાને યાદ કરાવવા પડે છે, જબરજસ્તી યાદ કરાવવા પડે છે. સરદાર પટેલ લોકો આપોઆપ યાદ કરે છે. એનું કારણ શું છે? એનું એક જ કારણ છે. એક તો સરદાર પટેલ અહિંસાવાદી નતા, હિંસાવાદી નતા. આ મુદ્દાને સમજે. ગાંધીજી અહિંસાવાદી હતા, પણ સરદાર પટેલ અહિંસાવાદી નતા. આ હું જયારે કહું છું ત્યારે સમજીને કહું છું. એ શું હતા? એ વાસ્તવવાદી હતા. વાસ્તવવાદી હતા. તમારા ઘરમાં કોઈ ડાકુ ચાલી આવ્યો છે, કોઈ લૂંટવા આવ્યો છે, બેન દીકરીની આબરૂ લેવા આવ્યો છે, હવે જે હાથમાં આવે એ જ તમારું હથિયાર છે. અને જો એ હથિયાર એમને સમયસર ના ઉપાડ્યા હોત તો ન તમે જુનાગઢને લઈ શક્યા હોત, ન નિજામને લઈ શક્યા હોત, ન પાકિસ્તાનમાં રહેલા ઘણા હિન્દુઓને બચાવી શક્યા હોત. એમણે મુસલમાનોને પણ બચાવ્યા. તમે આખો ઇતિહાસ જોજો, કેટલી વાર એમણે મુસલમાનોને પણ બચાવ્યા. પણ જ્યારે તમે કોરા અહિંસાવાદી થઈ જાઓ છો ને, ત્યારે એટલું યાદ રાખજો, તમે દેશને એક ભોંડું નેતૃત્વ આપી રહ્યા છો. તમે દેશના પ્રશ્નો નહીં ઉકેલી શકો. અને જ્યારે તમે માત્ર હિંસાવાદી થઈ જાઓ છો તો બીજા છેડે પહોંચો છો. અને ત્યારે તમે કાં તો હિટલર થશો, કાં તો ઈદી અમીન થશો. અને એ બેયના પરિણામ તમે જોયા, શું એના પરિણામ આવતા હોય? ઈદી અમીન યુગાન્ડાના પ્રશ્નો ઉકેલી શક્યો ને હિટલરથી કોઈ જર્મની સમૃદ્ધ થઈ શક્યું? આ બીજો છેડો છે. રાજકારણ શું છે? વાસ્તવવાદ છે. રામ વાસ્તવવાદી છે, કૃષ્ણ વાસ્તવવાદી છે. 99 ગાળો સહન કરી કોની? શિશુપાળની. અને કહ્યું કે શિશુપાળ હદ થઈ, હવે હું નહીં સહન કરું. અને જ્યાં 100મી ગાળ દીધી ને ચક્ર ચલાવ્યું નહીં. હવે ચક્ર ના ચલાવો તો શું કરો? પછી આપણે એક જ વાત કહે, હવે ના બોલીશો, અને પેલો ફારે તમાચો મારા છે, પાછો 2 ડગલા પાછો, હવે ના બોલીશો. પણ ક્યાં સુધી હવે ના બોલીશો? આ તો તારા ઘરમાં પેસી ગયો. સરદાર વાસ્તવવાદી છે, અને વાસ્તવવાદી માણસ જ પ્રશ્નો ઉકેલી શકતો હોય છે. એટલે 2 ધારાઓ ચાલી છે. એક ધારા એવી છે કે સરદાર ભલે દેવ થઈ ગયા હોય, પણ સરદારની જે નીતિ છે, સરદારની જે ધારા છે, એ ધારા ફરી પ્રસ્થાપિત થાય તો દેશના પ્રશ્નો ઉકેલી શકે. અને જો એ પ્રસ્થાપિત નહીં કરી શકાય
તો નહીં ઉકલી શકે. તો તમે ફાંફા જ કાશ્મીરમાં ફાંફા માર્યા કરો. એક બીજું, સરદારે 600 ઉપરના રજવાડા એક કર્યા, અને એક કરવાથી એક હિન્દુસ્તાન મોટો દેશ બન્યો. આજે શું એક કરવાની જરૂર છે? 20,000 સંપ્રદાયોને એક કરવાની જરૂર છે. 20,000. એક ગુરુ નવો પેદા થાય છે ને એક નવો વાડો ઉભો કરે છે. હું ધારું તો હું એક ગ્રુપ ઉભું કરી શકું. અને ભગવાન થવું તો આ દેશમાં બહુ સરળ છે. માણસ થવું જ કઠિન છે. માણસ થવું જ કઠિન છે. એક એવા સરદારની જરૂર છે જે આ બધા સંપ્રદાયો વાડાઓની વાડ કાઢી નાખે અને કે ક્યાં સુધી તમે ઘેટા રહેશો. ઘેટું વાડા વિના ના રહી શકે. તમારે જોવું જ જોજો. જો એ વાડામાંથી નીકળી જાય, આખી રાત બે 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 કરીને મરી જવા. સિંહને વાડા ના હોય. હું મારા દેશની ઘેટા નથી બનાવવા માંગતો. હું તમને સિંહ બનાવવા માંગુ. ગુરુ ગોવિંદસિંહે કહ્યું, હું તરત ફાળો મળી રહે, એના માટે જોઈતા હોય તો આપી લે. પણ પડોશમાં એક વિધવાની દીકરી પરણાવવાની હોય તો કોઈ પૈસો આપે? અને ઉલટાનું જો એનું કંઈક ચોકઠું બેઠું હોય તો કેમ તોડાવવું એ બધાને આવડે. કેમ જઈને એને તોડાવી આવવું? માનવનો અર્થ શું છે? એટલે હું ઘણી વાર લોકોને કહું છું, ઉઘરાણા તો સંસારી માણસોને કરવાના હોય, કારણ કે એને બિચારાને કેટલા દુઃખ છે. અમારે શાના ઉઘરાણા કરવાના હોય? અમારે શી જરૂર છે? પણ બિચારા સંસારી માણસો ઉઘરાણા કરે નહીં, અને કરે તો એમને કોઈ આપે નહીં. અને જેને જરૂર નથી એ જીવાય ત્યાંથી મરે ત્યાં સુધી ઉઘરાણા જ ઉઘરાણા, ઉઘરાણા જ ઉઘરાણા, ઉઘરાણા જ ઉઘરાણા. એટલે માનવનો અર્થ છે એ પોતે ભલે કોઈને ના આપી શકે, એની કોઈ ચિંતા નહીં, પણ એ કોઈની પાસે લાંબો હાથ નથી કરતો. પોતાના છાપરામાં, પોતાના ઘરમાં જેટલી શક્તિ છે એ શક્તિ પ્રમાણે પોતાનો નિર્વાહ ચલાવે છે. અને એમાં કોઈ દોષ નથી, કોઈ પાપ નથી. હરેક માણસ બિરલા ના થઈ શકે, ટાટા ના થઈ શકે, એમ પ્રત્યેક માણસને સુદામાય નથી થવાનું. હરેક માણસ ભામાશા ના થઈ શકે, કઈ વાંધો નહીં, પણ તમે એક સારા માણસ થઈ શકો, એક સારા માનવ થઈ શકો. એટલું જ તમે કહી શકો કે મેં કોઈનું દિલ દુભ્યું નથી, મેં કોઈનું હરામનું ખાધું નથી, મેં કોઈને ખોટે રસ્તે વાળ્યો નથી. બસ માણસ છે, બહુ દુર્લભ વસ્તુ માણસ છે. આ 3 માણસો છે, આ 3. અને આ 3 પ્રકારના માણસો જ્યારે બ્રહ્મા પાસે ગયા અને કહ્યું કે અમને ઉપદેશ આપો, અમને જ્ઞાન આપો, એટલે બ્રહ્માએ એક જ શબ્દમાં, એક જ અક્ષરમાં ઉપદેશ આપ્યો, દ દ દ. હું તમને ભલામણ કરું છું, કોઈ વાર ઉપનિષદો વાંચજો, એમાં એટલી સરસ વાતો છે. આપણે એ ઉપનિષદો ભૂલ્યા, ગીતાને ભૂલ્યા, અને પછી બધી ફાલતુ વાતોમાં આવ્યા અને હિન્દુ પ્રજાનું પતન થયું. દ દ ને દ, 3 એક મંત્ર લીધો અને પછી ચાલ્યા. રસ્તામાં વિચાર કર્યો કે દ નો અર્થ શું? એક જ અક્ષર છે, પણ 3ના સંદર્ભ જુદા જુદા છે. એટલે પેલા દેવો જે હતા એ દેવોએ દ નો અર્થ કર્યો દમ, 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 દમ. અને દમનો અર્થ થાય છે તમને જે કંઈ પ્રાપ્ત થયું છે એના ઉપર કંટ્રોલ કરો, કંટ્રોલ કરો, કંટ્રોલ કરો. તમારી પાસે ઘોડો સારામાં સારો છે, સારામાં સારો છે, પણ લગામ નહીં હોય તો, ચોકડું નહીં હોય તો. અહીંયા એક શો આવે છે ટીવીમાં કોઈ વાર, પેલો નહીં રોડિયો કે શું કે છે, એના ઉપર બેસે ને, ચોકડા વિનાનો હોય છે, પાછળથી આમ કૂદતો કૂદતો 2-3 વારમાં તો પછાડે છે. એના ઉપર કઈ લાંબુ બેસી શકાય? એના ઉપર બેસીને એક ગામથી બીજા ગામ જઈ શકાય? તમે રોડિયો ઉપર તો નથી બેઠા ને. તમારી પાસે શક્તિ છે, પ્રચુર શક્તિ છે, પણ બ્રેક નથી. ગાડી સારામાં સારી છે, મર્સિડીઝ છે, ફલાણી છે, ફલાણી છે, બધું બરાબર છે, બધી સિસ્ટમો બરાબર છે, ખાલી એક બ્રેક જ કામ નથી કરતી. હવે શું થશે? આગળ લાલ લાઈટ છે અને બ્રેક કામ નથી કરતી. જવા દો લાલમાં, એમ કે શું વાંધો છે? અને લાલમાં જાય એનું શું થાય? એનું માથું ફૂટે. મારી એક ઓળખીતી બેન હતી,
અને બહુ ઝડપથી ગાડી ચલાવે અને લાલ લાઇટ પણ એને એમ કે હું નીકળી જઈશ. અને પેલી બીજી સાઈડમાંથી આ ઘટેલી ઘટના હું તમને કહું છું. બીજી સાઈડમાંથી એક છોકરી 20-22 વર્ષની સ્પોર્ટ કાર લઈને આવે, પેલા મોટા મોટા વ્હીલ હોય છે ને, 80 માઇલની સ્પીડમાં આવે અને આ બેન ને બેને એવી ટક્કર થઈને એ ઉછળીને પાછળના કાચ સાથે ટકરાઈને કાચ તોડીને સામે જે લાઇટનો થાંભલો કે એવો કંઈ થાંભલો હતો એની સાથે ટકરાઈને મરી ગઈ. કેટલા જોરથી ટક્કર થઈ હશે, પાછળનો આખો કાચ નીકળી ગયો અને પછી થાંભલા સાથે ટકરાઈ ગઈ. પેલી લાલ લાઇટ છે એ કોઈની દુશ્મન નથી, એ કાયદો પાલન કરનારની મિત્ર છે. પણ મિત્ર છે, પણ અહીં તો કારમાં બ્રેક જ નથી. આપણે લાલ હોય કે લીલી હોય કે પીળી હોય, આંખો બીજી વાત નહીં. શક્તિ અને નિયંત્રણ આ બેયનો મેળ છે. એટલે એક બીજી વાત યાદ રાખજો, ગરીબ માણસનું બહુ મોટું પતન ના થાય, કારણ કે એની પાસે શક્તિ જ નથી. શું કરશે? બહુ ઈચ્છા થઈ સાંજે તો બહુ તો 2-5 રૂપિયાનો દારૂ પી આવશે, એ કોઈના પાસેથી ઉછીતા લેશે ત્યારે. એની પાસે તો શક્તિ જ નથી. પણ જેની પાસે કરોડો કરોડો રૂપિયા છે અને એની ઈચ્છાઓ પૂરી કરવા માટે શું નહીં કરે એ વિચાર કરો તમે. અને એમની બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે બધા ચારે તરફ સાધનો મૂકી રાખેલા છે, જુએ એટલા. એક માણસે આવીને મને કહ્યું, મને કે મહારાજ અમે તો આજ તાજમહાલમાં જઈને ચા પી આવ્યા. સારું કર્યું છે ને, મુંબઈમાં એક હોટલ છે ને, સારું કર્યું. પણ મને કે 86 રૂપિયા બિલ આવ્યું એક કપ ચાનું. મેં કે એકલા દૂધની બનાવી હશે કીધું. હે, એકલા દૂધની બનાવે તો એટલા બધા પૈસા જ ન થાય ને. હવે એકલા દૂધની, મને કે ના ના, એ તો આપણે જેવી બનાવીએ એવી જ એમ કે. તો મેં કહ્યું 86 રૂપિયા એટલા બધા શાના થયા? એ તો કે ત્યાં બેસવાના જ એમ કે, ખાલી જઈને બેસીએ ને એટલે બેસવા માત્રના જ એટલા પૈસા થઈ જાય. તો મેં કહું મારે ત્યાં બેસવાના કેટલા આપશો? અને મારે ત્યાં તો તમે ક્યારના 2 કલાકથી બેઠા છો. તો કે ના, અહીં તો પૈસો ના અપાય એમ. તમને ખ્યાલ આવે છે? શક્તિ છે ને એ વરદાન છે અને શક્તિ છે એ અભિશાપ છે. જો બ્રેક છે તો વરદાન છે અને જો બ્રેક નથી તો અભિશાપ છે. તમારી ગાડી ભલે ને 200 માઇલની સ્પીડે દોડતી હોય તો વરદાન છે, પણ શરત એટલી છે કે તમે જ્યાં ધારો ત્યાં રોકી શકો છો, તમારી ઈચ્છા પ્રમાણે એને રોકી શકો છો તો, અને ના રોકી શકો તો અભિશાપ છે. પેલા જે દેવો જે હંમેશા ભોગોમાં ડૂબ્યા રહેતા હતા, ફરીથી સમજો, શાસ્ત્રો ભોગોના વિરોધી નથી, પણ શાસ્ત્રો લિમિટના હામી છે. તમે ખાઓ, દૂધપાક ખાઓ, પણ પચે એટલો ખાઓ. હવે પચે નહીં ને ખા 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 કરો. એક માણસ મને મળ્યો, મને કે બધું તો ઠીક, પણ આ ભગવાને એક બહુ મોટી ભૂલ કરી. મેં કહ્યું શું? મને કે અહીં મોઢું રાખ્યું એના કરતા જો અહીં રાખ્યું હોત તો આટલું વધારે ખવાત એમ કે. આટલે આવીને અટકી જવું પડે છે, આટલે જો રાખ્યું હોત તો થોડું વધારે ખવાત એમ. ખાવું એ પાપ નથી, પણ લિમિટ છે. તો શું થશે? તમે આખી જિંદગીભર ખાઈ શકશો, આખી જિંદગીભર. એટલે અમારે ત્યાં એક સૂક્તિ છે, જે ઓછું ભોગવે છે એ વધુ ભોગવે છે, અને જે વધુ ભોગવે છે એ ઓછું ભોગવે છે. જે વધુ ભોગવે છે એટલે એકદમ તૂટી પડે છે, એટલે થોડા દિવસમાં બિલકુલ, પછી એનું લીવર કામ નહીં કરે, પકવાશાય કામ નહીં કરે, બસ પછી ખલાસ. હવે મગનું પાણી પીવો, ખાખરા ખાઓ. એ પહેલા તમે તમારા પેટ ઉપર જુલમ કર્યો, હવે આખી જિંદગી તમે. અને આપણા ઘડિયા એવા હતા, મરે ત્યાં સુધી શીરો ખાતા. કે કોઈ ઘડા હોય એનું પૂછી જોજો કે મરતી વખતે કે થોડો આટલો શીરો કરી આપજો. મરે ત્યાં સુધી શીરો ખાતા. અને હવે આ ડોક્ટરો એવા થયા કે કોલેસ્ટ્રોલ, ઘી ખાવાનું બંધ કરો, ઘી ખાવાનું બંધ કરો. મારા ઓળખીતા એક 82 વર્ષના એક સજ્જન છે, 82 વર્ષના છે. આખું ઘર જેટલું ઘી ખાય એટલું એકલા ખાય છે. તો ચમચી અને એમને આખું આટલું ઘી જોઈએ.
મેં કહ્યું તમારા કોલેસ્ટ્રોલનું તપાસ કરાવો. મને કે ના હો, કોઈ દાડો નહીં. ના કરે નારાયણને કોલેસ્ટ્રોલ નીકળે અને આ ડોક્ટરો પાછળ પડે એના કરતા ઘી ખાઈને મરવાનું. એમ કે લુખું લુખું ખાઈને મરીએ એના કરતા ઘી ખાઈને. આજે પણ તમે જુઓ તો શીરો ખાય, દૂધપાક ખાય અને લાલ ચણોઠી જેવું શરીર. કેમ? સંયમ છે માણસમાં, સંયમથી ખાય છે, એટલે ખાય છે. એટલે પેલા એ કહ્યું, અમને જે દ શબ્દ કયો એનો અર્થ થાય છે કે તમે દમન કરો, કંટ્રોલ કરો, તમારા ઉપર દમન કરો, નહીં તો આ શક્તિઓ તમારો નાશ કરશે. ઈશ્વરે બહુ દયા કરી કે આપણા ઉપર એક લિમિટ મૂકી દીધી. જો લિમિટ ના મૂકી હોત તો તમે ઊંઘીને કેટલું ઊંઘી શકો? માનો 8 કલાક, 10 કલાક, 12 કલાક લો, હવે ઊંઘો છો, કેટલી ઊંઘી શકો? મને ખબર નથી કોઈ કુંભકર્ણ હોય અત્યારે. અને કુંભકર્ણની 6 મહિનાની લિમિટ હતી, વધુ 6 મહિના. અને એક લિમિટ મૂકી દીધી. 8 કલાક થયા, 10 કલાક થયા પછી તમને ઊંઘવાનું ગમે જ નહીં. બીજી લિમિટ લો, જાગીને કેટલું જાગશો? તમારે તો જાગવું જ છે, ઊંઘવું જ નથી. કેટલું જાગશો? 4-5 કલાક રાત્રે થાય, 6, 1 વાગે, 1:30 વાગે, 2 વાગે. માણસ ભૂખ્યો રહી શકે પણ ઊંઘ વિનાનો રહી શકે? તરત જ જોકા આવવા માંડે. કોણે લિમિટ મૂકી છે? જેણે તમારા શરીરની ડિઝાઇન બનાવી છે એણે લિમિટ મૂકી છે. જે કોઈએ ડિઝાઇન બનાવી છે એટલે પછી તો તમે બેઠા હો કે ઊભા હો, જ્યાં હો ત્યાં જ જોકા આવી. લડાઈના મેદાનમાં ફ્રન્ટમાં તોપના ગોળા ચાલતા હોય ત્યાં સૈનિકો ઊંઘી જાય. પૂછી જોજો તમે સિપાહીઓને, તોપના ગોળા ફૂટતા હોય ને એ બંકરોમાં સૂતા હોય. કોઈએ લિમિટ મૂકેલી છે. મારા ઓળખીતા એક સજ્જન હતા, તે અનિદ્રાના રોગી બની ગયા. અનિદ્રાના રોગી બન્યા એવી રીતે કે ગાયત્રીના બહુ ઉપાસક અને બ્રાહ્મણ હતા, ડોક્ટર હતા. રાતના 12 વાગે ઉઠી જાય, 12 વાગે ઉઠીને સ્નાન કરે અને 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગાયત્રીના જાપ કર્યા કરે. વર્ષો સુધી આવું કર્યું, પછી અનિદ્રાનો રોગ થઈ ગયો. મને પૂછ્યું, મેં કહ્યું આવું ના કરશો, આવું ના કરશો. તમે પરોડિયાના 3 વાગે ઉઠો, 4 વાગે ઉઠો, પણ પૂરી ઊંઘ લઈને ઉઠો. ભગવદ્ ગીતા જોજો. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. અર્જુન, તું યોગ્ય રીતે આહાર લેજે, યુક્તાહાર, યોગ્ય રીતે વિહાર લેજે, યુક્ત ચેષ્ટાઓ કરજે, યુક્ત કર્મ કરજે, યુક્ત રીતે નિદ્રા લેજે અને યુક્ત રીતે જાગજે, યથા યોગ્ય રીતે. તો એ યોગ તારો દુઃખ દૂર કરનારો થશે. પણ જાગવાના ટાઈમે ઊંઘ્યો ને ઊંઘવાના ટાઈમે જાગ્યો ને જાગ કર્યું. હવે બસ જ્યારે લોકોને ઊંઘવાનું થાય ત્યારે જબરજસ્તી જાગે. હવે એને ઊંઘ જ ખલાસ થઈ ગઈ. કદી આવી સાધના ના કરશો. સાધના કરજો પણ આ પ્રકારની કદી અનનેચરલ ના કરશો. નેચર એક બહુ મોટું શાસ્ત્ર છે. નેચરથી કોઈ મોટું શાસ્ત્ર નથી. અને નેચરના શાસ્ત્ર પ્રમાણે પશુ પક્ષીઓ જીવે છે. એટલે એમના માટે કોઈ દાડો સપ્તાહ કરવી પડે છે કે ચાલો હવે ભેંસો બગડી ગઈ છે તો આપણે એક ભાગવત સપ્તાહ સંભળાવી દઈએ. કૂતરા બગડી ગયા છે, કાગડા બગડી ગયા છે, કદી એમના માટે કોઈ સપ્તાહ કરવી પડે છે? એ તો બિચારા વર્ષોથી કયા શાસ્ત્ર? નેચર એ જ મોટું શાસ્ત્ર. એ નેચર પ્રમાણે ચાલે છે. ગાય માદી પડે, કૂતરું માદું થાય, તમે એના આગળ લાપસી મૂકો ને, મોઢું નહીં ભરવાની, નહીં ખાવાની. જ્યારે એ સાજી થશે પછી એ ખાવા માંડશે. અને આપણી મુશ્કેલી એ છે કે જ્યાં માદા પડ્યા નહીં કે પછી ના ખાવાનું ચાલુ કર્યું નહીં. જેમ મંદવાડ વધારે એમ. એટલે હવે આને ભાગવત સંભળાવવું પડે, શું કરે બીજું. એટલે પેલા અસુરો દાનવો છે ને, એ દાનવોએ અર્થ કાઢ્યો કે આપણને પ્રજાપતિએ કહ્યું કે દનો અર્થ થાય છે તમારી જે શક્તિ છે, જે ભોગોની શક્તિ છે, એ તમારા હિત માટે એને કંટ્રોલમાં રાખો. કંટ્રોલમાં રાખશો તો આખી જિંદગી તમે ભોગવી શકશો. અને જો લગામ વિનાના થઈ ગયા તો થોડુંક દોડીને પછી પડી જવાના. દોડીને કેટલું દોડવાના હતા? દોડીને પડી જવાના. અને પછી પેલા દેવોએ શું અર્થ કર્યો?
દેવોએ કહ્યું કે નહીં, જરા દેવોના માટે દમનું આવ્યું. અને જે પેલા દાનવો હતા ને, એ દાનવોના માટે કહ્યું, અરે તમે ક્રૂર છો, તમે કઠોર છો, શા માટે બીજાને હેરાન કરીને જીવન જીવો છો? એટલે દયા, તમે દયા રાખો. દ ઉપરથી દયા, બસ દયા રાખો. શા માટે તમે આટલું બધું કરી રહ્યા છો? કોના માટે? કેટલા માણસોના આંતરડા કકડાવીને આ બધું તમે ભેગું કર્યું છે. ગુરુ નાનક દેવ પંજાબમાં વર્ષો પહેલા થયા અને એ બધે ફરતા સંસારી માણસ હતા. એમના પિતાનું નામ કાલુરામ અને વાણિયા હતા, પણ બચપનથી આ અધ્યાત્મના માર્ગે ચડી ગયા. એમને પત્ની હતી, 2 સંતાન હતા, પણ આ માર્ગે ચડી ગયા. બહુ ફર્યા, બધું ઘણે ફર્યા અને પછી નિચોડ રૂપ આખા હિન્દુઇઝમની નવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી. મારી વાતને સમજો. હિન્દુઇઝમ છે એ વિકૃત થતું પુરાણોના માધ્યમથી પુરોહિતોના હાથમાં ગયું. પહેલા ઋષિઓના હાથમાં હતું, ઋષિઓએ તમને દિવ્યતા આપી, ભવ્યતા આપી. એ ઉપનિષદો સુધી, ગીતા સુધી તમે જોઈ શકો છો. પછી પુરોહિતોના હાથમાં ગયું. પુરોહિતોએ શું કહ્યું? એને પોતાની આજીવિકાનું માધ્યમ બનાવી દીધું. આજીવિકા, રોટલો બનાવી દીધો. એ ધર્મ એકદમ ડાઉન થઈ ગયો. ગુરુ નાનક દેવે એને નવી પ્રિન્ટ આપી, આખું નવું રૂપ આપી દીધું. એ બધી ચર્ચા નહીં કરું, વિષયાંતર થાય. પણ એક ગામમાં સાંજના ટાઈમે ગયા અને પંજાબના ગામડા છે તે 2-4 રૂમ બાંધ્યા હોય આ સાધુઓ માટે. સંત સાધુ કોઈ આવે તો ઉતરે, એને તાળું નહીં લગાવવાનું. એક રૂમમાં ઉતર્યા, ગામમાં ખબર પડી એટલે ગામના એક જાગીરદાર, આખા ગામનો જાગીરદાર, અને આ માણસ બહુ પ્રસિદ્ધ માણસ. એક બીજી વાત છે, ધાર્મિક ક્ષેત્રમાં પણ બહુ પ્રસિદ્ધ માણસો હોય, એની પ્રસિદ્ધિની મોટાઈ લેવા માટે ઘણા ખરા પોતાના ઘેર ઉતારો કરે. બાકી કઈ અસર બસર કશી ના થાય, કોઈ જાતની અસર ના થાય. પણ એટલો જ મોહ, આ એક પ્રકારનો મોહ છે. આ પ્રસિદ્ધ માણસ અમારે ત્યાં ઉતર્યા છે, આ પ્રસિદ્ધ માણસ મારી ગાડીમાં બેસે છે, આ પ્રસિદ્ધ માણસને હું બધે ફેરવું છું. બાકી એના જીવનમાં જો અસર થતી હોય તો ધન્ય થઈ જાય. પણ આ એક જ હોય કે આ એક પ્રકારનો મોહ હોય. અપ્રસિદ્ધ માણસ આવે તો કશું જ નહીં, પાછું પાણી ના પીવડાવો. અપ્રસિદ્ધ માણસને કોણ પાણી પીવડાવે, કોણ ખવડાવે? જે પોતે અપ્રસિદ્ધ હોય એ. ખ્યાલ આવે છે? એ બધી સેવા કરે. એટલે જાગીરદાર, એક બીજો ખેડૂત, પાછો ગરીબ માણસ, કાળી મજૂરી કરનારો, એક સાથે 2 આવ્યા, 2 ભોજન લઈને આવ્યા. એકની પિત્તળની થાળી, એમાં મકાઈનો રોટલો અને સોવાનું શાક. અને પેલા જાગીરદાર છે એની ચાંદીની થાળી અને એમાં 32 પકવાન જાત જાતના. અને ઉપર છે તે પેલો મખમલનો સરસ મજાનો ભરેલો રૂમાલ ઢાંકેલો. 2 આવ્યા, આમ કર્યું, લો મહારાજ જમો. એટલે ગુરુ નાનક દેવે પેલા ખેડૂતની થાળી હાથમાં પકડી. એક બીજી વાત યાદ રાખજો, પરમાત્મા અને મહાત્મા પક્ષપાતી ના હોય. અને પક્ષપાતી હોય તો એ પરમાત્મા ના કહેવાય ને તો એ મહાત્મા ના કહેવાય. ઉલટાનું, જેને ગરીબ ઉપર, સામાન્ય માણસ ઉપર વધારે પ્રેમ હોય તો એ પરમાત્મા કહેવાય. એટલે તુલસીદાસનું ભજન છે, ऐसो को उदार जग माही, ऐसो को उदार जग माही, बिनु सेवा जो द्रवे दीन पर राम सरिस को नाही. જેને ગરીબ ઉપર પ્રેમ આવે. અરે એ તો બિચારો ગરીબ છે, પૈસાદારનું છોકરું પડી ગયું, તેને ઉપાડનારા તો ઘણા લોકો છે. ચારે તરફથી લોકો દોડશે, હા હા હા, ભાઈને શું થયું, ભાઈને શું થયું, ભાઈને શું થયું, ડોક્ટર બોલાવો, ફલાણું બોલાવો. 15-25 માણસો ભેગા થઈ જશે. અને કોઈ ગરીબનું છોકરું હશે અને એને કોઈ ઠોકર મારી હશે ને પડ્યું હશે,
તો લોકો ભેગા થઈને કહે છે આંધળો હતો, દેખાતો નથી. ઉપરથી એમ કહેશે, એને એટલું જ કહેવાનું આંધળો નતો, ગરીબ હતો. ભાઈ એક દાડો તમારા પૂર્વજો હતા અને આ તો ચક્કર ફરે છે. ન કરે નારાયણને હું તમારી જગ્યાએ આવું ને તમે મારી જગ્યાએ આવો, કંઈ કહી શકાય? જેને સહજ રીતે પ્રેમ હોય અને જે પક્ષપાત કરતા હોય એ મહાત્મા ના કહેવાય. મારા ઓળખીતા એક મહાત્મા છે, એમની ખાસિયત છે કે ગાડી જોઈને પ્રસાદ આપે. ખ્યાલ આવે? એક માણસ રાખ્યો હોય, ઈશારત કરે કે મર્સિડીઝ આવે છે, એટલે મર્સિડીઝ તો પણ પાર્ક કરી હોય, પણ તમારી પાસે જે આવે છે એ મર્સિડીઝ વાળો છે, એટલે સમજી જાય કે હવે આને આ પ્રસાદ આપવાનો. પછી બીજો ફલાણો, બીજો ફલાણો, બીજો ફલાણો, આ સ્કૂટર વાળો એમ કે, એટલે પછી એને પેલું આપવાનું. મર્સિડીઝ વાળો રાજી રાજી થઈ જાય, ખુશ ખુશ થઈ જાય કે મહારાજે મને કેટલો પ્રેમ આપ્યો, એટલે આ તને નથી આપ્યો, તારી ગાડીને આપ્યો છે. એટલે જેને સહજ પ્રેમ હોય, એટલે દેવ છે, દાનવ છે, એને કહ્યું તમે દયા કરો. શા માટે જુલમ કરો છો? કોના માટે જુલમ કરો છો? આ એનો ઉપદેશ આપ્યો. ત્રીજો જે માનવ છે એ માનવને દ ઉપરથી દાન. દનો અર્થ શું કર્યો? દાન. દાનનો અર્થ શું થાય છે? જે વસ્તુ તમારી સત્તામાં છે, તમારા અધિકારમાં છે, તમારા હકની છે, તમારો હક ઉઠાવી અને બીજા કોઈને આપી દેવું, એનું નામ છે દાન. સ્વસ્વત્વ નિવર્તન પૂર્વકમ પરસત્વ સ્થાપનમ દાનમ. પોતાની સત્તાનું નિવર્તન કરી અને બીજાની સત્તાની સ્થાપના કરવી, એનું નામ છે દાન. આખી દુનિયામાં હું ફર્યો અને હું તમને ખાતરીથી કહી શકું, હિન્દુ પ્રજા જેટલું દાન આપે છે દુનિયાની કોઈ પ્રજા એટલું દાન નથી આપતી. એટલું દાન હિન્દુ પ્રજા આપે છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે મુંબઈ જજો. મુંબઈમાં કેટલાક મંદિરો એવા છે કે જેની આગળ ભીખ માગવા બેઠેલા ભિખારીઓ આટલી જગ્યા ખાલી કરી આપવાની પાઘડી માગે છે. આટલી એની બેસવા જેટલી જગ્યા હોય એ ખાલી કરી આપે, પણ એની પાઘડી તમારે આપવી પડે. હવે તમે કલ્પના કરો, 50,000ની પાઘડી કોણ આપે અને કેટલી આવક હોય ત્યારે આપે? આપણે બહુ દાન આપીએ છીએ, આપણે દાતા છીએ, પણ આપણને દાન બાળતા આવડે છે, વાવતા આવડતું. આપણે દાન બાળીએ છીએ. જો નહીં ના બાળ્યું હોત તો ઉગોત, તો ભારતમાં ક્રિશ્ચિયાનિટી ના ફેલાઈ હોત. પેલા પાદરીઓ છે એ ગામે ગામે આદિવાસીઓ ફલાણે ફરી અને કોઈને અનાજ આપે, કોઈને કપડાં આપે, કોઈ જગ્યાએ હોસ્પિટલ કરે, કોઈ જગ્યાએ સ્કૂલ કરે, માનવતાના કામ, અને એમાંથી એનું દાન ઉગી નીકળે. આખો એક ધર્મનો પ્રચાર થાય. અને કાલ સુધી જે નાતા નતા એ બધાને નવડાવે, પાંથી પાડે, સ્કૂલે મોકલે, ભણાવે, પરણાવે. એમાંથી એક આખું કેરાલામાં, આખા નાગાલેન્ડમાં, મિઝોરમમાં તમે જઈને જુઓ, એક આખી પ્રજાને બેઠી કરી દીધી. ધર્મના દ્વારા પ્રજા ઊંચી આવી. આપણે દાન આપીએ છીએ, પણ ક્યાં આપીએ છીએ? કાં તો અગ્નિમાં બાળવા માટે, બસ સ્વાહા સ્વાહા 3 દિવસ કર્યો, શું મળ્યું? રાખ ચોળો હોય બધા ભેગા થઈ. કેટલા યજ્ઞો કર્યા, કેટલા યજ્ઞો, શું મળ્યું એમાંથી? કોઈ તો વિચાર કરો, કોઈ તો વિચાર કરો. અથવા પછી એવા જ કોઈ બીજા કામમાં આપશો. હમણાં મારા એક ઓળખીતા સજ્જન આવ્યા, મને કે મહારાજ હું તો વૃંદાવન ગયો હતો. મેં કહ્યું સારું. પછી કે રાસલીલા જોવા જાઉં. પટેલ રાસલીલા જોતા જોતા મને ગમી, એટલે એના જે આગેવાન માણસ હતો એને મેં કહ્યું કે ભાઈ આપણે એક દિવસ આપણા તરફથી રાસલીલા રાખીએ. તો કે હા રાખો. પછી એને સજેશન કર્યું કે ભાઈ આ રાસલીલા તો ખરી, પણ એમાં કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનો, તો એ ઉજવશો? કે હા ઉજવીએ. બોલો શું કરવાનું? તો કે માખણ મંગાવવાનું. અને અમે તો કે પેલા નશામાં આવી ગયેલા, તો સારું કે જે જોઈએ એ તમે લાવજો. તો 20 મણ માખણ લાવ્યા. કેટલું? 20 મણ માખણ લાવ્યા, આજુબાજુ બધું ચાર તરફથી. અને પછી એ ઉત્સવ ઉજવવા માટે લોંદા ભરી ભરીને એકબીજા ઉપર નાખ્યા. પેલા બધા નાચે કૂદે ને, નંદ ભયો, આનંદ ભયો, જય કનૈયા
લાલકી એમ કરી કરીને એકબીજાના ઉપર 20 મણ નાખણ, તે પગમાં આટલું આટલું, જમીનમાં આટલું આટલું માખણ થઈ ગયું. પછી ખૂંદાયું, અમારા પગ નીચે બધું ખૂંદાયું બધું. એમાં કોઈ લપસ્યા ને કોઈ પડ્યા ને કોઈના કપડા બગડ્યા ને પાછા ઉભા થયા ને વળી પાછું નંદ ભયો આનંદ ભયો કર્યું ખૂબ. પછી કીધું હવે આને શું કરશો? તો કે હવે આને ખેંચીને બધું ગટરમાં નાખવાનું. એટલે મેં કહ્યું કે એમ નહીં, આપણે આ બધું ભેગું કરી અને કોઈ ગરીબ માણસને આપીએ તો એમાંથી ઘી બનાવી લે. કે ના, એ ના અપાય એમ. અમે તો બધું ભેગું કરીને નાખ્યું, ગટરમાં નાખ્યું બધું, ઉત્સવ ઉજવ્યો. પછી અમદાવાદ આવ્યો અને મારા ઓળખીતાએ તમારી કેસેટો આપી. અને આ કેસેટો સાંભળ્યા પછી મને એમ થયું કે ઓહો, મેં મોટું પાપ કર્યું. જે દેશના બાળકોને દૂધ નથી મળતું, છાશ નથી મળતી, અને એકે એકનું હાડકું દેખાતું હોય, હાંસડી દેખાતી હોય, દેખાય છે કે નહીં? અને આપણે ગુજરાતીઓ, આપણે તો લગભગ બધા જ ગુજરાત, હું તો ઘણી વાર કહું ગુજરાતમાં ડોક્ટરોને કે આપણે ગુજરાતમાં એક્સરેની જરૂર જ નથી. આમ ડગલું ઊંચું કરો એટલે એક્સરે તૈયાર જ છે બધો. તમારે જે જોવું હોય જોઈ લો, અને બધો એક્સરે તૈયાર જ છે ચારે તરફ, અમારી કૃપાથી. કેમ? અમે લોકોને કહ્યું લસણ ના ખવાય, ડુંગળી ના ખવાય. વળી અમારાથી થોડાક લોકો વધારે આગળ નીકળ્યા, બટાકા ના ખવાય, રીંગણા ના ખવાય, ફલાણું ના ખવાય, ફલાણું ના ખવાય. એ ન ખાવાનું લિસ્ટ એટલું લાંબુ બનાવી દીધું, એટલું લાંબુ બનાવી દીધું. અને લોકો પછી એમ સમજે કે તમે આ લસણ ખાઓ છો? ના ના ના. ડુંગળી ખાઓ છો? ના ના. ત્યારે તમે ખાઓ છો શું? કે લાંચ ખાય છે, લાંચ. અને કાળું વ્યાજ ખાય છે, કાળું વ્યાજ ખાય છે ને લાંચ ખાય છે. ભાઈ એના કરતા લસણ ડુંગળી શું ખોટી છે? પણ કઈ નથી ખાતા એની દાજ તો કાઢવી પડે ને કોઈ જગ્યાએ. જે નથી ખાતા એનો બદલો તો લેવો પડે ને. મને એમ પછી ભાનમાં આવ્યું કે ઓહો, આ 20 મણ માખણ મેં જો અનાથ આશ્રમના બાળકોને ખવડાવ્યું હોત, તરતની પ્રસૂતિ વાળી કોઈ સ્ત્રીને આપ્યું હોત અડધો કિલો, તો હું ખરેખર કૃષ્ણનો સાચો ભક્ત થયો ગણાત. પણ આ ભાન તો તમારી કેસેટો સાંભળ્યા પછી થયું. પહેલા તો જુસ્સામાં આવી ગયા ને એમણે કહ્યું કે આપણે આ ઉત્સવ કર્યો, કરો એમ કે 20 મણ માખણ ખૂંદી નાખ્યો. 20 મણ જેને માખણ ખૂંદ્યું હશે એને બીજો કેટલો ખર્ચો કર્યો હશે? આ આપણું દાન છે, અને આ ઉગતું નથી. હું ત્યાં મોમ્બાસામાં, નૈરોબીમાં, અને નૈરોબીમાં હિન્દુ મંદિર મહાદેવજીનું એટલું દૂધ ચડે, એટલું દૂધ ચડે, એટલું દૂધ ચડે. હવે દૂધ બધું જાય આમ પેલા ખાડામાં, અને ત્યાં જીવડા પડે અને દુર્ગંધ આવે, અને પેલા પરદેશીઓ આવીને ફોટા પાડે. એમાં અતિ શ્રદ્ધાળુ માણસો તો પાછા આચમન કરે, એનો આમ પાછા આચમન કરે. મારું મન કકડી ઉઠ્યું, શું કરવું હવે? જો અમને સાચી વાત કહીશું તો બધા મારા ઉપર નારાજ થશે, અને નહીં કહું તો હું કહીશ, હું તો કહીશ ખમા બાપુ કરનારો થોડો છું કે ભાઈ ખમા બાપુ કરું. હું તો સંન્યાસી છું, મારે જે કહેવું જ જોઈએ. નારાજ થાય તો આપણે ઉઠીને ચાલતા થવાનું. લો તમારું આ પડ્યું, અમારે કઈ થોડા વેવાઈ થવાયા છે? એ દીકરી પાછી આવશે કે અમારો સંબંધ તૂટી જશે, તમે તમારા ઘેર, અમે અમારે ઘેર. બીજા દિવસે મેં તો 1 કલાક 1.5 કલાક એના ઉપર પ્રવચન કર્યું. અરે કીધું તમે દૂધ ચડાવો, હું ના નથી કહેતો. આજે મણ 2 મણ 1.25 મણ સોમવતી અમાવસ્યા હોય, દૂધ ચડાવો, ના નથી કહેતો. પણ એ ચડાવવાનો પ્રકાર બદલો. 1-2 ટીપા ઉપર ચડાવો, બાકી અંદર કેસર, ઇલાયચી જે હોય બધું નાખો, અને એ આખું દૂધ છે એ તમે આ કાળા લોકોના અનાથ આશ્રમમાં કે આંધળા આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં કે એવી કોઈ જગ્યાએ મોકલી આપો, કે હોસ્પિટલમાં મોકલી આપો, નર્સિંગ હોમમાં મોકલી આપો. તો તમારા ધર્મનો જે કાર થશે. જે સ્ત્રીઓ પીશે, જે બાળકો પીશે, કહેશે હિન્દુ ધર્મ બહુ સારો, આપણને દૂધ પીવડાવે છે. અને આ બધું જોઈને કહેશે કે આ કેવો હિન્દુ ધર્મ છે, અમારું દૂધ બધું નષ્ટ કરે છે. ત્યારે શું જરૂર છે? જરૂર છે ઉગે એવું દાન, બળે એવું નહીં. તમારી જાતને પૂછો, મારો પૈસો ઉગવાનો, હું જ્યાં આપું છું ત્યાં શું થાય છે? જો ખાલી ભપકા કરવાના હોય, ખાલી સમૈયા કરવાના હોય, ખાલી યજ્ઞો કરવાના હોય, ખાલી કુંભ મેળા કરવાના હોય, એ બધું જ કરવાનું હોય તો તમે વર્ષોથી સદીઓથી કરો છો ને તમે ધર્મ મરી રહ્યો છે, માણસો ઘટી રહ્યા છે. તમારો પૈસો ક્યાં ઉગે છે?
જે કરવાનું છે એ કરતા નથી અને જે નથી કરવાનું એ કરો છો. એટલે પેલા પ્રજાપતિએ કહ્યું કે ભાઈ તું દ એટલે દાન. આ આખ્યાયિકાના માધ્યમથી આપણને સૌને 3 ઉપદેશ છે. આપણા અંદર દેવ બેઠો છે, અત્યંત સમૃદ્ધ અને અતિ ભોગવાદી દેવ છે. એને દમની એટલે કે કંટ્રોલની જરૂર છે. આપણા અંદર દાનવ બેઠો છે, જે વાત વાતમાં લલચાઈ જાય છે. જો મોકો મળે તો કોઈના પૈસા પડાવે છે, કોઈને આમ કરે છે, તેમ કરે છે, અને કોઈને રડાવીને પણ એ મેળવે છે. એને કહ્યું તું દયા કર. તારી શક્તિ કોઈને રીબાવવા માટે નથી, કોઈનું રક્ષણ કરવા માટે છે. અને તારી અંદર રિયલ રીતે માણસ બેઠો છે. માણસને માણસ થવા દે, એ જ મોટી સાધના છે. માણસને ના મરવા દે. અંદરનો માણસ મરવો ના જોઈએ. બાકી બધું ભલે મરી જતું હોય, પણ અંદરની માણસાઈ છે એ માણસાઈને ના મરવા દે. અને એને ના મરવા દેવું હોય તો હ્યુમેનિટી, માનવતા. કોઈ દુઃખી હોય, જે રીતે દુઃખી હોય એનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરો. દેશમાંથી કોઈ માણસ આવ્યો, એને બિચારાને જોબ નથી, અત્યારે દુઃખી થઈને રખડી રહ્યો છે, કંઈક મદદ કર, એને ટેકો કર. કાલે લાઈન ઉપર આવી જશે. જેમ તું પહેલા લાઈનમાં નહોતો અને પછી લાઈનમાં આવ્યો, એમ એ પણ 2 મહિના 4 મહિના કોઈના ટેકાની એને જરૂર છે. આ માનવતા છે, આ સાચું દાન છે. કોઈ વિધવા છે, કોઈ ત્યક્તા છે, કોઈ અનાથ બાળકો છે, કોઈ બીજી વિપત્તિમાં છે, કોઈ બીમાર માણસ છે. હમણાં હું એટલાન્ટા હતો અને મને વાત કરવામાં આવી કે અહીંયા અમે એક એવી વ્યવસ્થા કરી છે આપણે હિન્દુ ભાઈઓએ કે જેને વીમો ના હોય અને છતાં બીમાર થાય, અને આ દેશમાં ભણવું મોંઘું અને માદા પડવું મોંઘું, બાકી ખાવું સસ્તું. ખાવું તો સસ્તું, તમારે બ્રેડ ખાઓ, બટર ખાઓ, ઘી તો અહીંયા જાણે મફતમાં મળતું હોય એમ. ખાવું સસ્તું છે, પણ માદા પડ્યા તો મર્યા સમજો. અને જો વીમો લો તો હવે બધા અડધો પગાર તો વીમામાં જાય. મોટરનો વીમો, ઘરનો વીમો, હેલ્થનો વીમો, ફલાણો વીમો, ફલાણો વીમો. એક બેન કે મારો તો જીવ કકડી જાય છે. મેં કહું કેમ? આ બધા વીમાવાળા જ પૈસા લઈ જાય છે એમ. બધા ક્યાં? પછી ટેક્સ વાળા લઈ જાય. ત્યાં એને મદદ કરો. અમે એવી સંસ્થા કરી છે, પેલા ભાઈ કહે કે અમારે ત્યાં કોઈ પણ માણસ માદું પડ્યું હોય તો એની દવાની વ્યવસ્થા અમે કરીએ છીએ. આપણા ડોક્ટરો ચાર્જ વિના એની બધું કરે, અને હોસ્પિટલમાં કંઈક અડધા જ કેવા ચાર્જે અમે રખાવીએ, અને એ રીતે એને ટેકો કરીએ છીએ. આ માનવતા છે, અને આ માનવતા એ સાચો ધર્મ છે. આપણે આજના દિવસે આ વાતને સમજીએ. તમે દાન આપો છો, આપતા રહેજો, હું ના નથી કહેતો, પણ એટલું જ મારે તમને કહેવાનું છે કે ઉગે એવું આપજો, એવી જગ્યાએ વાવજો, એને બાળવાનું નથી. ભગવાન તમને, મને, આપણને સૌને શક્તિ દે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત.